સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વરસાદમાં ખાવાની મજા પડી એવા ગરમા ગરમ પાપડી ગાંઠિયાની રેસીપી આપણે જોઈ લઈએ, એ પણ આજે ચટણી સાથે। તો સર્વપ્રથમ આપણે ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે ધાણા, મેં આખા જે ધાણા એમને ડાળી હોતા લીધા છે, એક બે મરચાં લીધા છે, શેંગદાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું કરવાનું, થોડુંક સંચળ પાવડર કરવાનું, ધાણા જીરું પાવડર અને ગળપણ માટે સાકર કરી છે અને એક લીંબુનો રસ અને ચપટી હિંગ કરી થોડુંક જલ કરી અને આપણે એને મિક્સરમાં સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે। જે બેટર આપણે બહુ ઘાટું કે બહુ પતલું પણ નથી રાખવાનું, બસ જો આ રીતનું મીડિયમ થિકનેસવાળું રાખવાનું છે। હવે આપણે પાપડી ગાંઠિયા તરફ જઈએ। તો અહીં ચણાનો લોટ લીધો છે મેં, સોડા જે ગાંઠિયાના સોડા આવે ને એ લીધા છે, તેલ, પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। તો અહીંયા મેં અડધો વાટકો તેલ લીધું છે અને એક વાટકો જેટલું જળ લઈ અને આપણે આ વિસ્કરની મદદથી ફેટી લેવાનું છે। જો તમે બ્લેન્ડરથી ફેટો ને તો પણ ચાલે અને મિક્સરમાં કરો તો પણ ચાલે। હવે આ જલમાં આપણે ગાંઠિયાનો સોડા છે ને એ કરી દેવાનો અને મીઠું કરી અને હલાવી લેવાનું, એટલે જે કંઈ મીઠાની ગાંગડી હોય ને એ ઓગળી જાય। અને આ ચણાના લોટમાં આ જ બે પાણીથી આપણે થોડું થોડું પાણી કરતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે। પાણી છે ને એકી સાથે નહીં કરી દેવાનું, કારણ કે લોટ આપણો કયો વાપરીએ છીએ એની ઉપર આધાર રહે છે। આ મેં આપણે ઘરની જે ચણાની દાળ છે ને એ ઘરે દળીને જ મેં આ લોટના પાપડી ગાંઠિયા બનાવ્યા છે। જો તમે બહાર ન લેતા હોય તો એ પ્રમાણે પાણી એબ્ઝોર્બ કરતું હોય છે। તો બસ જો આ રીતનું આપણે લોટ આવી રીતના બસ આ જ રીતના લોટ આપણે પોચો બાંધવાનો। આપણે જે બીજા ગાંઠિયા બનાવીએ ને એટલો લોટ આપણે નરમ નથી કરવાનો। હવે આ 4 વાટકા જેટલો મેં ચણાનો લોટ લીધો છે, એની સામે મેં 1 વાટકો જલ લીધું અને અડધો વાટકો તેલ લીધું। આ આપણું પરફેક્ટ માપ છે। તો એમાં મારે 2 ચમચી જેટલું જલ પણ વધ્યું હતું। હવે આ રીતનો આપણે આ લાંબો પાટલો આવે ને લાકડાનો, એમાં આપણે આ રીતે હથેળીથી ઘસવાનો અને આ પટ્ટી પણ આપણે પતરાની પતલી આવી રીતે બેવડી વળે ને એવી રીતને તમારે પારી લેવાની અને આવી રીતના પતલો પટ્ટો બનાવી અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની। હાઈ ફ્લેમ ઉપર આ પટ્ટા ક્યારેય નથી તળવાના અને મીડિયમ તેલ જ રાખવાનું છે। બસ જો આ રીતે આપણે પાટલા ઉપર ઘસતા જવાના અને તેલમાં કરતા જવાના। અને આ વાસણ તમે જે તળો છો ને એ તમારું કડાઈ પણ થોડીક આમ પોળી હોવી જોઈએ, કે જે આપણે પટ્ટાની સાઇઝ પ્રમાણે એ પટ્ટો આપણો એમાં આવી જવો જોઈએ, એ પ્રમાણે તમારે લેવાનું। તો અને આને તળતા પણ બહુ વાર નહીં લાગે, કારણ કે એકદમ પતલા હોય છે ને, એટલે જો કેટલા સરસ એકદમ સફેદ તૈયાર થયા છે। અને હવે આને આપણે નીચે ઉતારી અને તરત જ એની માથે જ્યારે ઉતારીને એટલે તરત જ એની માથે આપણે થોડીક હિંગ અને મરીનો પાવડર એ સ્પ્રિંકલ કરી દેવાનો। જો પછીથી કરશો ને તો એ પટ્ટામાં ચોટશે નહીં, એટલે આપણે જ્યારે ગરમ હોય ને ઉતારીને તરત જ કરી દેવાના। તો જો આ રીતે હું ફરી તમને બતાવું છું કે આ રીતે હથેળીની મદદથી તમારે ઘસી લેવાના। જો આ રીતનું ઘણી વાર થાય, આ મેં એટલા માટે જ રાખ્યો છે વિડીયો થોડોક, કે આવું પણ થાય તો પણ ગભરાવાનું નહીં। તમે બનાવતા જશો ને જેમ જેમ એમને તમારા પટ્ટા બધા સરસ બનતા જશે। તો મિત્રો વિડીયો જો આપણો ગમતો હોય ને તો એક લાઈક આપી દેજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તૈયાર થઈ ગયા છે ને આપણા મસ્ત મજેદાર શ્રી પ્રભુને સોહાય એવા સુકોમળ પટ્ટાની રેસીપી, તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી રજા લઈએ। જય શ્રી કૃષ્ણ।